જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શક્કરિયાની બરફી એટલે કે જેને દેશી ભાષામાં આપણે રતાળું કહીએ, તો આ રતાળુની બરફી વ્રત ઉપવાસમાં એકાદશીમાં દૂધ ઘરમાં સિદ્ધ થાય છે અને પ્રભુને ધરીને પ્રસાદ પણ એ ફરાળમાં લઈ શકાય છે. તો ચાલો આપણે આ રતાળુની બરફી એટલે કે શક્કરિયાની બરફી આપણે બનાવીએ. તો સરસ અને સુંદર મજાના બજારમાંથી રતાળું લેવાના છે અને આ રતાળુની છિલકા છે એ આપણે ઉતારી લેવાના. આજે એકાદશી છે તો આ ઉપવાસની અંદર ફરાળમાં દૂધ ઘરમાં સામગ્રી સિદ્ધ થઈ શકે અને પ્રભુને ધરી શકાય અને પ્રસાદમાં પણ લઈ શકાય. તો સુંદર મજાના આ શક્કરિયા અને તેના છિલકા ઉતારી અને પછી આપણે જોઈએ આગળ. તો આ રીતે છિલકા ઉતારી અને જલ લઈને પછી એને બાફી લેવાના. એકથી થોડું ઘણું જલ લઈ એક ગ્લાસ ઉપરનો પછી એમાં શક્કરિયા પધરાવી દેવાના જલમાં અને પછી કુકરનું ઢાંકણ છે એ બંધ કરી દેવાનું અને 3 સીટી વાગે ત્યાં સુધી એને બફાવી દેવાના. તો 3 સીટી થઈ ગઈ છે. તો આ રીતને માવો તૈયાર થઈ જાય. હવે એમાં જોઈતી સામગ્રી આપણે જોઈએ તો એમાં 1 કટોરી બુરું, દૂધ, કાજુ બદામ અને એલાયચીનો પાવડર, આટલી વસ્તુ એમાં જોઈએ આપણે સિદ્ધ કરવામાં. તો ચાલો આપણે હવે સિદ્ધ કરીએ. ગેસની ફ્લેમ મીડિયમ પહેલાં દૂધ પધરાવવાનું એમાં કઢાઈમાં. પછી 1 કટોરી બુરું પધરાવવાનું. ખાંડ હોય જેની પાસે આખી તો ખાંડ પણ ચાલે અને પીસેલ લેવી હોય તો પણ એ પણ ચાલે. આ રીતે આટલું ગરમ થઈ જાય 2 મિનિટ પછી એની અંદર આ જે આપણે શક્કરિયાનો માવો તૈયાર કર્યો હતો એ માવો એમાં પધરાવી દેવાનો અને પછી એની અંદર છૂટો પાડી દેવાનો. 1 રસ થઈ જવું જોઈએ એટલું ઘૂંટી લેવાનું અંદર.
અત્યારે માર્કેટમાં આ શક્કરિયા બહુ સુંદર ઉપલબ્ધ છે. તો એકાદશી વ્રતની અંદર આ સામગ્રી દૂધ ઘરમાં સિદ્ધ થઈ શકે છે. કડાઈની અંદર દાજ ન પડી જાય તો મીડિયમ સ્લો એવું લાગે તો એ ફ્લેમ કરી નાખવાની. જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું, એટલે ચાસણી પર અંદર ઓટોમેટિક આવી જાય. દસક મિનિટ જેવી વાર લાગે એમાં. શક્કરિયાના છિલકા ઉતારીએ તો ક્યાંય પણ છિલકું રહી ન જાય અને આખું શક્કરિયું સફેદ થઈ જાય તો જ આ વ્હાઇટનેસ જળવાઈ રહેશે. નકર એમાં છાલ પછી ઉપર દેખાય નકર. બહુ રેસાવાળા શક્કરિયા હોય તો એ નહીં લેવાના, નકર રેસા એમાંથી બહાર કાઢવા પડે. આ રીતનું સુંદર ધીમે ધીમે ઘટ થઈ રહ્યું છે. આ પ્રભુને શિંગાર ભોગમાં પણ ધરી શકાય. 5-6 દી ચાલે તેટલી સામગ્રી દૂધ ઘરમાં સિદ્ધ થઈ શકે. આપ જોઈ રહ્યા છો જો એમ ઘટ હવે મીઠું થવા, એટલે આપણે ચોકીમાં કે ઢાળીએ તો નંગ કે ફૂંક પડી શકે એટલું ઘટ એમાં થવા દેવાનું. અંદાજે 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે તો આ તૈયાર થઈ જાય.
આ રીતનો તૈયાર થઈ જાય છે આવું કટ. હવે એક ચોકીમાં એને લઈને ઢાળી દેવાનું. આમાં કાજુ અને બદામ ઉપરથી પધરાવી અને પછી એલાયચી પાવડર એ પધરાવીને પછી પાછું હલાવી લેવાનું. તો આ રીતે નાની એવી ચોકી લઈને એમાં ઘી લગાડી લેવાનું. હાથથી એને વ્યવસ્થિત શેપ આપી દેવાનો. ગરમ હોય તો ચમચોનો ઉપયોગ કરી શકાય. સોહાતું થઈ ગયું હોય તો હાથથી શેપ આપી દેવાનો એને. ઉપરથી પણ કાજુ બદામ થપથપાવી દેવાના ઉપર છીરકીને. આ રીતે ઉપરથી છીરકી અને પછી હથેળીથી થપાવી દેવાના. નિત્ય શિંગાર ભોગમાં પણ ભરી ઠાકોરજીને ધરી શકાય અને વ્રત ઉપવાસમાં પણ દૂધગરમાં સિદ્ધ થતું હોવાથી આ રીતે તૈયાર થઈ જાય છે. પછી આના ટૂંક કરી લેવાના. તો વૈષ્ણવને જાણકારી મળે એટલા માટે જ આ અત્યારે સિઝન પણ ચાલુ છે શક્કરિયાની, એટલા માટે જ આ વ્લોગ બનાવવામાં આવ્યો છે. અવનવીની જોઈએ એવા ટૂંક કરી લેવાના એમાં. શ્રી વલ્લભાધીશ કી જય.